નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચાર્ય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વર્ષો સુધી મહેનત કરી અને પેપર આપવા જતા હજારો વિદ્યાર્થીઓને અન્યાય કરતી બે મોટી ઘટનાઓ પીએસઆઈની પરીક્ષાની અંદર સામે આવી રહી છે. એના વિશેની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પીએસઆઈની પરીક્ષાની અંદર આ વખતે ગંભીર બેદરકારી છે એ જોવા મળી હતી. ઉમેદવાર છેક પરીક્ષા ખંડમાંથી મોબાઈલ સાથે પકડાયો હતો અને એ ગૂગલ ઉપરથી શોધી અને જવાબ લખતો હતો. સાથે સાથે બીજી એક ઘટનાની અંદર પેપરનું સીલ તોડેલું હોવાની ઉમેદવારો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. એ ફરિયાદ જે છે જો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નકારી કાઢવામાં આવી છે. તો આ બંનેની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, સુરતમાં પીએસઆઈ પરીક્ષામાં ચોરીનો પર્દાફાશ. મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાયો, ગૂગલ પરથી જવાબો શોધતો હતો. આજે પ્રમાણે તમે વિગતવાર સમાચાર જોઈ શકો છો. સુરતના અમરોલી વિસ્તારમાં રવિવારે યોજાયેલી પીએસઆઈ ભરતીની પરીક્ષા દરમિયાન ચોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પરીક્ષામાં કડક સુરક્ષાના દાવાઓ વચ્ચે એક ઉમેદવાર મોબાઈલ ફોન સાથે વર્ગખંડમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો અને પરીક્ષા દરમિયાન ગૂગલની મદદ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. ઘટનાની વિગતો જોઈએ તો અમરોલીની મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરીક્ષા આપી રહેલા શિવમ રાધાકુમાર યાદવ નામના ઉમેદવારે પોતાની બેઠક વ્યવસ્થા પાસે મોબાઈલ ફોન છુપાવી રાખ્યો હતો. પેપર શરૂ થયા બાદ તે મોબાઈલ ફોન પર ગૂગલ સર્ચ કરી પ્રશ્નોના જવાબ શોધી રહ્યો હતો. પરીક્ષા સુપરવાઇઝરની નજર પડતા જ તેને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી પ્રતિબંધિત મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ. પરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર અને સઘન શારીરિક ચેકિંગ હોવા છતાં ઉમેદવાર મોબાઈલ ફોન અંદર લઈ જવામાં કઈ રીતે સફળ રહ્યો? આ ઘટનાએ પરીક્ષા કેન્દ્રના સંચાલકો અને ચેકિંગ સ્ટાફની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. આ ઘટના બાદ પરીક્ષા સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપી શિવમ યાદવ વિરુદ્ધ પરીક્ષામાં ગેરરીતિ અને પ્રતિબંધિત સાધનોના ઉપયોગ બદલ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે તેને અંદર કોઈની મદદ મળી હતી કે કેમ. તો આ જે પહેલી ઘટના છે એ સામે આવી હતી અહીંયા સુરતની અંદર જે સ્કૂલ કીધી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ ત્યાં, અને એની અંદર ઉમેદવાર છેક પરીક્ષા કેન્દ્રની અંદર મોબાઈલ લઈને ગયો, પરીક્ષા ખંડની અંદર મોબાઈલ લઈને ગયો અને ત્યાંથી ગૂગલની અંદર જવાબ શોધીને લખતો હતો એ પકડાયો હતો. તો જે વિદ્યાર્થીઓએ વર્ષો સુધી સખત મહેનત કરી છે એમના ભવિષ્ય પર જે છે એ આ મોટો સવાલ આવીને ઉભો થઈ ગયો છે. આ તો એક ઘટના સામે આવી ગઈ છે તો આપણને ખબર પડી છે, બીજી આવું કેટલું સેટિંગ ચાલતું હોય એની આપણને શું ખબર. તો એક આ ઘટના એ સામે આવી છે. અને બીજી જે ઘટના છે એ તમે જોઈ શકો છો, વસ્ત્રાલમાં પેપર સીલ ખોલેલું આવ્યું હોવાના મામલે હોબાળો. શહેર અને ગ્રામ્યની અંદર અમદાવાદની અંદર 45,000 ઉમેદવારોની આ પરીક્ષા હતી. તો એ બાબતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ પ્રેસ નોટ જાહેર કરીને સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. અમદાવાદ વસ્ત્રાલ ખાતેની ભાવના ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં પેપરનું સીલ ખુલ્લું હોવા અંગે પ્રસિદ્ધ સમાચાર બાબતે ભરતી બોર્ડ દ્વારા સદર સ્કૂલના સીસીટીવી ફૂટેજ તથા વિડીયોગ્રાફીની ચકાસણી કરતા સ્કૂલ પર સાહિત્યનું બોક્સ તથા પેપરના પેકેટ સીલબંધ હાલતમાં પહોંચેલ છે. સદર પેકેટમાંથી તમામ પેપરો સીલબંધ હાલતમાં મળેલ છે. આ પ્રશ્નપત્રનું પેકેટ વર્ગખંડ નિરીક્ષક દ્વારા કટરથી જ ખોલવામાં આવેલ છે. ત્યાંથી પેપરનું સીલ તૂટેલ હોવાની હકીકત સાચી જણાઈ આવેલ નથી. તો પેપરનું સીલ તૂટેલ હોવાની જે ઘટના હતી, પેપર લીક થયું હોવાની જે ઘટના હતી, એ બાબતે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે. પરંતુ જે ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ સાથે પકડાયો છે એ બાબતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પીએસઆઈના પેપરની અંદર બે ઘટનાઓ સામે આવી છે, જેની અંદર પીએસઆઈની પરીક્ષાની અંદર મોટી બેદરકારી સામે આવી છે એ કહી શકાય. એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.